જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન સૌનો પુકાર સાંભળે છે. માત્ર મનુષ્ય જ ભગવાનની શરણમાં જઈ શકે એવું નથી. સર્વે જીવ નિર્દોષ પશુ પક્ષી નાનામાં નાના જીવજંતુની પણ નિષ્ઠાભરી પ્રાર્થના ભગવાન અવશ્ય સાંભળે છે. જેમાંથી એક છે ગજેન્દ્રએ કરેલી સ્તુતિ, જેને ગજેન્દ્ર મોક્ષ પાઠ પણ કહેવાય છે, જેને આપણે સૌ લોકો જાણીએ છીએ અને ઘણાએ સાંભળ્યું પણ હશે. આ ગજેન્દ્ર મોક્ષ પાઠનું લખાણ સંસ્કૃતમાં થયેલું છે, પરંતુ આજે આપણે તેને ગુજરાતી અનુવાદમાં સાંભળીશું, જેનું શ્રવણ કરવાથી માનસિક શાંતિ મળે છે, ખરાબ સપનાઓ દૂર થાય છે અને તમામ પ્રકારના ભૌતિક કે આધ્યાત્મિક સંકટોમાંથી મુક્તિ મળે છે. અને સૌથી મહત્વપૂર્ણ, આ સ્તોત્ર વ્યક્તિને અહંકાર મુક્ત કરી સાચી ભક્તિ તરફ દોરી જાય છે. આ ગજેન્દ્ર પાઠના માત્ર એક શ્લોકનું પણ શ્રવણ કરવાથી મનુષ્ય ભગવાનનું પરમધામ પ્રાપ્ત કરી લે છે, જેનું વર્ણન શ્રીમદ ભાગવત મહાપુરાણના અષ્ટમ સ્કંદના 3જા અધ્યાયમાં કરેલું છે. તો આવો આપણે સૌ મળી આ ગજેન્દ્ર મોક્ષ પાઠની શરૂઆત કરીએ. અથ ગજેન્દ્ર મોક્ષ પાઠ ગુજરાતી અર્થ સહિત. શ્રી સુખદેવજી કહે છે કે પાછલા અધ્યાયમાં જણાવેલ રીત પ્રમાણે બુદ્ધિપૂર્વક નિશ્ચય કરીને તથા મનને હૃદયમાં એકાગ્ર કરીને તે ગજરાજ પોતાના પૂર્વજન્મમાં શીખીને કંઠસ્થ કરેલા સર્વશ્રેષ્ઠ અને વારંવાર મનન કરવા યોગ્ય નિમ્નલિખિત સ્તોત્રનો મનમાં પાઠ કરવા લાગ્યો. ગજરાજ કહે છે કે જેમના પ્રવેશથી જેમની ચેતના પ્રાપ્ત કરીને આ જળ શરીર અને મન વગેરે પણ ચેતન બની જાય છે, ચેતનની જેમ વ્યવહાર કરવા લાગે છે, તે ઓમ શબ્દ દ્વારા લક્ષિત તથા તમામ શરીરોમાં પ્રકૃતિ અને પુરુષ રૂપે પ્રવિષ્ટ થયેલા સર્વસમર્થ પરમેશ્વરને હું મનથી નમસ્કાર કરું છું. જેમના આધારે આ વિશ્વ સ્થિત છે, જેમનામાંથી આ જગત નીકળ્યું છે, જેમણે આની રચના કરી છે અને જે સ્વયં આ જગત રૂપે પ્રગટ છે, તેમ છતાં જે આ દ્રશ્ય જગતથી તથા તેની કારણભૂત પ્રકૃતિથી સર્વથા પર વિલક્ષ અને શ્રેષ્ઠ છે, તે આપમેળે કોઈ પણ કારણ વિના સ્થિત રહેલા ભગવાનની હું શરણ લઉં છું. પોતાની સંકલ્પ શક્તિ દ્વારા પોતાના સ્વરૂપમાં રચેલા અને તેથી સર્જનકાળમાં પ્રગટ અને પ્રલયકાળમાં તે જ પ્રમાણે અપ્રગટ રહેનારા આ શાસ્ત્ર પ્રસિદ્ધ કાર્યકારણરૂપ જગતની જે અકુંઠિત દ્રષ્ટિ હોવાના કારણે સાક્ષી રૂપે જોયા કરે છે, તેમાં લિપ્ત નથી થતા તે ચક્ષુ વગેરે પ્રકાશકોમાં પણ પરમ પ્રકાશ પ્રભુ મારી રક્ષા કરે. સમયના પ્રવાહથી સંપૂર્ણ લોકના તથા બ્રહ્માદિ લોકપાલોના પંચમહાભૂતોમાં પ્રવેશ કરી ગયા પછી તથા પંચમહાભૂતોથી લઈને મહતત્વ પર્યંત સંપૂર્ણ કારણોના પરમ કારણરૂપ પ્રવૃત્તિમાં લીન થઈ ગયા પછી તે સમયે દુર્જ્ઞેય તથા અંધકારરૂપ પ્રકૃતિ જ બચી હતી. તે અંધકારથી પર પોતાના પરમધામમાં જે સર્વવ્યાપક ભગવાન સર્વત્ર પ્રકાશિત રહે છે, જુદા જુદા રૂપોમાં અભિનય કરનારા અભિનેતાના વાસ્તવિક સ્વરૂપને જે રીતે સાધારણ દર્શકો જાણી શકતા નથી, તે જ પ્રમાણે સત્વપ્રધાન દેવતા ઋષિઓ પણ તેમના સ્વરૂપોને જાણતા નથી. પછી બીજા સાધારણ જીવોમાંથી તો કોણ જાણી શકે અથવા કોણ વર્ણન કરી શકે? તે દુર્ગમ ચરિત્રવાળા પ્રભુ મારી રક્ષા કરો. સંપૂર્ણ આસક્તિથી નિવૃત્ત થયેલા પ્રાણી માત્રમાં આત્મબુદ્ધિ રાખનારા સૌના અકારણ હિતેશી તથા અતિશય સાધુ સ્વભાવના મુનિઓ જેમના પરમ મંગલમય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છાથી વનમાં રહીને અખંડ બ્રહ્મચાર્ય આદિ અલૌકિક વ્રતોનું પાલન કરે છે, તે પ્રભુ જ મારો આશ્રય છે. જેમનો મારી જેમ કર્મવશ ન તો જન્મ થાય છે અને ન જેમના દ્વારા અહંકાર પ્રેરિત કર્મ થાય છે, જેમના નિર્ગુણ સ્વરૂપનું ન તો કોઈ નામ છે ન રૂપ છે, તેમ છતાં જેઓ યથા સમય જગતની રચના અને પ્રલય માટે સ્વેચ્છાએ અવતાર લે છે, તે અનંત શક્તિ સંપન્ન પરબ્રહ્મ પરમેશ્વરને નમસ્કાર છે. તે પ્રાકૃત આકાર સહિત અને આકારવાળા અદ્ભુત કર્મ કરનારા ભગવાનને વારંવાર નમસ્કાર છે. સ્વયં પ્રકાશ અને સર્વના સાક્ષી પરમાત્માને નમસ્કાર છે. તે પ્રભુને કે જે મન વાણી અને ચિત્ત પ્રવૃત્તિથી પણ સર્વથા પર છે, તેમને વારંવાર નમસ્કાર છે. વિવેકી પુરુષો દ્વારા સત્વગુણની વિશેષતાવાળા નિવૃત્ત ધર્મના આચરણથી પ્રાપ્ત થવા યોગ્ય મોક્ષ સુખ આપનારા તથા મોક્ષ સુખની અનુભૂતિ રૂપ પ્રભુને નમસ્કાર છે. સત્વગુણનો સ્વીકાર કરીને શાંત, રજોગુણનો સ્વીકાર કરીને ઘોર તથા તમોગુણનો સ્વીકાર કરીને મૂળ જેવા પ્રતીત થનારા હંમેશા ભેદ રહિત સમભાવ સ્થિત રહેલા પુષ્કળ જ્ઞાનવાળા પ્રભુને નમસ્કાર છે. શરીર ઇન્દ્રિયો આદિના સમુદાય રૂપ સંપૂર્ણ પિંડોના જ્ઞાતા સર્વના સ્વામી અને સાક્ષી રૂપ આપને નમસ્કાર છે. સર્વના અંતર્યામી પ્રકૃતિના પણ પરમ કારણ પરંતુ સ્વયં કારણ રહિત પ્રભુને નમસ્કાર છે.
સંપૂર્ણ ઇન્દ્રિયો અને તેમના વિષયોના જ્ઞાતા, સમસ્ત પ્રતીતિઓના કારણરૂપ, સંપૂર્ણ જળ પ્રપંચ તથા સર્વની મૂળભૂત અવધિ દ્વારા સૂચિત થનારા તથા સંપૂર્ણ વિષયોમાં અવિદ્યારૂપે ભાસનારા આપને નમસ્કાર છે. સર્વના કારણ પરંતુ સ્વયં કારણ રહિત તથા કારણ હોવા છતાં પરિણામ રહિત હોવાના કારણે બીજા કારણોથી વિલેક્ષ કારણ એવા આપને વારંવાર નમસ્કાર છે. જેમ બધા નદી, ઝરણા આદિનો પરમ આશ્રય સમુદ્ર છે, તેમ સંપૂર્ણ વેદો અને શાસ્ત્રોના પરમ તાત્પર્ય, મોક્ષ સ્વરૂપ અને શ્રેષ્ઠ પુરુષોની પરમ ગતિ એવા ભગવાનને નમસ્કાર છે. જેઓ અરણી કાષ્ઠમાં જ્ઞાનમય અગ્નિ જેવા ગુપ્ત રહે છે, તેઓ ગુણોમાં ક્ષોભ થતાં જેમના મનમાં સૃષ્ટિનું સર્જન કરવાનો સંકલ્પ થાય છે તથા આત્મતત્વની ભાવના દ્વારા વિધિ નિષેધરૂપ શાસ્ત્રથી ઉપર ઉઠેલા જ્ઞાની મહાત્માઓમાં જેઓ સ્વયં પ્રકાશિત રહે છે, તે પ્રભુને હું વારંવાર નમસ્કાર કરું છું. મારા જેવા શરણાગત પશુ તુલ્ય જીવને અવિદ્યારૂપી ફાંસીને સદાને માટે પૂરેપૂરી કાપી નાખનારા, અત્યંત દયાળુ અને દયા કરવામાં કદી આળસ ન કરનારા નિત્ય મુક્ત પ્રભુને નમસ્કાર છે. પોતાના અંશથી સંપૂર્ણ જીવોના મનમાં અંતર્યાપી રૂપે પ્રગટ રહેનારા સર્વના નિયંતા અનંત પરમાત્માને નમસ્કાર છે. શરીર, પુત્ર, મિત્ર, ઘર સંપત્તિ તથા પરિવારમાં આસક્ત લોકો દ્વારા કઠણાઈથી પ્રાપ્ત થનારા તથા મુક્ત પુરુષોના હૃદયમાં નિરંતર ચિંતન જ્ઞાનરૂપ સર્વસમર્થ ભગવાનને નમસ્કાર છે. જેમને ધર્મ, ઈચ્છા, ભોગ, ધન અને મોક્ષની કામનાથી ભજનાર લોકો પોતાની ઈચ્છા ગતિ પ્રાપ્ત કરી લે છે, તેવા અતિશય દયાળુ પ્રભુ મને આ વિપત્તિમાંથી સદાને માટે ઉગારી લો. જેમના અનન્ય ભક્તો જે વાસ્તવમાં એકમાત્ર તે ભગવાનના શરણે છે, ધર્મ, અર્થ વગેરે કોઈ પદાર્થ ઈચ્છતા નથી, તેમ છતાં તેમના જ પરમ મંગલમય અને અત્યંત વિલક્ષણ ચરિત્રનું ગાન કરતા રહીને આનંદના સમુદ્રમાં ડૂબકી મારતા રહે છે. તે અવિનાશી, સર્વવ્યાપક, સર્વશ્રેષ્ઠ, બ્રહ્માદિના પણ નિયામક, અભક્તોના માટે અપ્રકટ હોવા છતાં પણ ભક્તિ યોગ દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય, અત્યંત નિકટ હોવા છતાં પણ માયાના આવરણના કારણે અત્યંત દૂર પ્રતીત થનારા, ઇન્દ્રિયો દ્વારા અગમ્ય તથા અત્યંત ન જાણી શકાય તેવા અનંત પરંતુ બધાના આદિ કારણ અને સર્વત્ર પરિપૂર્ણ તે ભગવાનની હું સ્તુતિ કરું છું. બ્રહ્માદિ સઘળા દેવતાઓ, ચારે વેદ તથા સંપૂર્ણ ચરાચર જીવોના નામ અને આકૃતિના ભેદથી જેમના અત્યંત સૂક્ષ્મ અંશ દ્વારા રચવામાં આવ્યા છે. જે રીતે પ્રજ્વલિત અગ્નિની જ્વાળાઓ તથા સૂર્યમાંથી કિરણો વારંવાર નીકળે છે અને પાછી પોતાના કારણમાં લીન થઈ જાય છે, તે જ પ્રમાણે બુદ્ધિ, મન, ઇન્દ્રિયો તથા નાના પ્રકારની યોનિઓના શરીર, આ ગુણમય પ્રપંચ જે સ્વયં પ્રકાશ પરમાત્માથી પ્રકટ થાય છે અને ફરી તેમનામાં જ લીન થઈ જાય છે. જે ભગવાન વાસ્તવમાં ન તો દેવતા છે કે ન અસુર, ન મનુષ્ય છે, ન તર્યક એટલે પશુ પક્ષી વગેરે યોનિઓના પ્રાણી છે, ન તેઓ સ્ત્રી છે, ન પુરુષ અને ન નપુંસક જ છે, ન તે એવા કોઈ પ્રાણી છે જેમનો આ ત્રણેય શ્રેણીઓમાં સમાવેશ થઈ શકે, ન તે ગુણ છે, ન કર્મ, ન કાર્ય છે ને ન કારણ પણ. બધાનો નિષેધ થઈ જતા જે કાંઈ શેષ રહે છે તે તેમનું સ્વરૂપ છે અને તેઓ જ સર્વગાય છે. એવા ભગવાન મારા ઉદ્ધાર માટે પ્રગટ થાવ. હું આ ગ્રહની ચંગુલમાંથી છૂટીને જીવ રહેવા ચાહતો નથી, કેમ કે અંદર અને બહાર બધી બાજુથી અજ્ઞાન દ્વારા ઢંકાયેલા આ હાથીના શરીરથી મારે શું પ્રાપ્ત કરવું છે? હું તો આત્માના પ્રકાશને ઢાંકી દેનારા તે અજ્ઞાનને નષ્ટ કરવા ચાહું છું કે જેનો કાળક્રમે આપમેળે નાશ થતો નથી, તો પણ ભગવાનની દયાથી અથવા જ્ઞાનોદયથી તેનો નાશ થઈ જાય છે. આ પ્રમાણે મોક્ષનો અભિલાષી હું સ્વયં વિશ્વરૂપે પ્રગટ તથા વિશ્વથી સદા પર, વિશ્વને રમકડું બનાવીને રમનારા, વિશ્વમાં આત્મરૂપે વ્યાપ્ત, અજન્મા, સર્વવ્યાપી અને પ્રાપ્ત થનારી વસ્તુઓમાં સર્વશ્રેષ્ઠ શ્રી ભગવાનને માત્ર પ્રણામ જ કરું છું. જેમણે ભગવત ભક્તિ રૂપે યોગ દ્વારા કર્મોને ભસ્મ કરી નાખ્યા છે, તે યોગીઓ તે જ યોગ દ્વારા પોતાના શુદ્ધ હૃદયમાં જેમને પ્રગટ રૂપે જુએ છે, તે યોગેશ્વર ભગવાનને હું નમસ્કાર કરું છું. જેમની ત્રિગુણાત્મક શક્તિઓમાં આસક્તિ રૂપે વેગ અસહ્ય છે, જેઓ સંપૂર્ણ ઇન્દ્રિયોના વિષય રૂપે પ્રતીત થઈ રહ્યા છે, તો પણ જેમની ઇન્દ્રિયો વિષયોમાં તળબતોડ રહે છે, એવા લોકોને જેમનો માર્ગ મળવો દુર્લભ છે, તે શરણાગત રક્ષક અપાર શક્તિવાળા આપને વારંવાર નમસ્કાર કરું છું. જેમની અવિદ્યા નામ શક્તિના કાળરૂપી અહંકારથી ઢંકાયેલા પોતાના સ્વરૂપને આ જીવ જાણી શકતો નથી, તે આધાર મહિમાવાળા ભગવાન હું શરણે આવ્યો છું. જેણે ઉપર જણાવેલા મુજબ ભગવાનના ભેદરહિત નિરાકાર સ્વરૂપનું વર્ણન કર્યું હતું, તે ગજરાતની પાસે જ્યારે બ્રહ્મા વગેરે કોઈ પણ દેવતા ન આવ્યા, ત્યારે જુદા જુદા નામ રૂપોને પોતાના સ્વરૂપ માનનારા સાક્ષાત શ્રી હરિ, જે સર્વ આત્મા હોવાથી સર્વદેવ સ્વરૂપ છે, ત્યાં પ્રગટ થઈ ગયા.
આ પ્રકારે ઉપયુક્ત ગજરાજને તે પ્રમાણે દુઃખી જોઈને તથા તેના દ્વારા કરવામાં આવેલી સ્તુતિને સાંભળીને સુદર્શન ચક્રધારી જગતધાર ભગવાન ઈચ્છારૂપ વેગવાળા ગરુડની પીઠ પર બેસીને સ્તુતિ કરી રહેલા દેવતાઓની સાથે તત્કાળ તે સ્થાન પર પહોંચી ગયા જ્યાં તે ગજરાજ હાથી હતો. સરોવરની અંદર મહાબળી ગ્રહ દ્વારા પકડાઈને દુઃખી થયેલા તે હાથીએ આકાશમાં ગરુડની પીઠ પર ચક્ર ધારણ કરેલા ભગવાન શ્રી હરિને જોઈને પોતાની સૂંઢની જેમાં તેણે પૂજા માટે કમળનું એક પુષ્પ લઈ રાખ્યું હતું ઉપર ઉઠાવી સર્વ પૂજ્ય ભગવાન નારાયણ આપને પ્રણામ છે આ વાક્ય કહ્યું. આ પ્રકારે તેને દુઃખી જોઈને અજન્મા શ્રીહરિ એકાએક ગરુડને છોડીને નીચે સરોવર પર ઉતરી આવ્યા. તેઓ દયાર્મ થઈને ગ્રહ સહિત ગજરાજને તુરંત સરોવરમાંથી બહાર લઈ આવ્યા અને દેવતાઓની નજર સમક્ષ પોતાના ચક્રથી તે ગ્રહનું મોઢું ચીરીને તેની ચુંગલમાંથી હાથીને ઉગારી લીધો. તો મિત્રો, આ પ્રકારે ગજેન્દ્ર મોક્ષ પાઠ અહીં પૂર્ણ થાય છે. મિત્રો, ભગવાન કહે છે કે જે ભક્ત પ્રાતઃકાળે ગજેન્દ્ર મોક્ષ પાઠ કરે છે અને ગજેન્દ્ર દ્વારા કરાયેલી પ્રાર્થનાઓનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરે છે તેને હું પાપોથી મુક્ત કરીને અંતે મારા વૈકુંઠ ધામમાં સ્થાન આપીશ. જેમ ભગવાનના સ્પર્શ માત્રથી ગજેન્દ્રના તમામ પાપો અને ભૌતિક બંધનો નષ્ટ થઈ જાય છે તે જ પ્રમાણે આ ગજેન્દ્ર પાઠનું શ્રવણ અથવા પઠન કરનારના પણ બધા જ પાપો અને ભૌતિક બંધનો નષ્ટ થઈ જાય છે અને અંતે સાયુપ્ય મુક્તિ પ્રાપ્ત કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની શરણ પ્રાપ્ત કરી લે છે. અને હા મિત્રો, આ મગર કોઈ સામાન્ય જીવ ન હતું. પૂર્વજન્મમાં તે ગંધર્વ રાજ હુહુ હતું. દેવલ ઋષિના શ્રાપના કારણે તેને મગરનો જન્મ મળ્યો હતો અને ભગવાનના સ્પર્શથી તેનો શ્રાપ દૂર થયો. ત્યાર પછી તે ફરી પોતાના દિવ્ય ગંધર્વ સ્વરૂપમાં પરત પાછો ફર્યો. આ પ્રકારે ભગવાને મગરને પણ શ્રાપ મુક્ત કર્યો અને ગજેન્દ્રને પાપ મુક્ત કરીને પોતાના શરણમાં લીધો. મિત્રો, આ પાઠથી એટલું જ શીખી શકાય કે ધન, બળ, પરિવાર અને મિત્રો દરેક સમયે આપણો ઉદ્ધાર કરી શકતા નથી. જ્યારે મનુષ્ય અહંકાર છોડીને ભગવાનની શરણાગતિ સ્વીકારે છે ત્યારે ભગવાન જરૂર તેની મદદ કરે છે. ભગવાનને કરેલી સાચા હૃદયની એક પોકાર પણ ક્યારેય વ્યર્થ જતી નથી. અને જો મિત્રો અમારા દ્વારા સંભળાવવામાં આવેલો આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવાર સાથે પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ ગજેન્દ્ર મોક્ષ પાઠનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને આવી જ વૈદિક પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.